નમસ્કાર, સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજકાલ ગીગા ભમરનો વિડીયો વાયરલ છે। લોકોએ ગીગા ભમર માટે રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આજે જે વાત કરવી છે વાત એ કરવી છે કે સમાજમાં આવા દ્રષ્ટિહીન, જેની કોઈ દ્રષ્ટિ જ નથી, બેફામ વાણી વિલાસ કરે છે, આવા લોકોને મંચ શું કામ આપવામાં આવે છે? કોઈ પણ સમાજ હોય અને એમાં આ પ્રકારે હેલફેલ બોલતા માણસોને સામાજિક મંચ કેમ આપવામાં આવે છે? લોકોને ખબર છે, જ્યારે કોઈ વ્યક્તિએ કોઈ સમાજના મંચ પર સીધો એને બેસાડી દેવામાં ના આવે। લોકોને ખબર હોય છે કે આ માણસનું વર્તન કેવું છે, આ માણસ કેવો છે, વ્યક્તિત્વ કેવું છે, આ માણસ એ સ્વભાવનો કેવો છે। આ તમામ બાબતો જોઈ અને એ માણસને એના સમાજની અંદર મંચ આપવામાં આવે। આ ગીગા ભમરનો ઓડિયો અત્યારે વાયરલ થયો એટલે ચર્ચામાં છે, પરંતુ સાહેબ, જ્યારે પણ આ પ્રકારના સામાજિક ગેધરિંગ થાય છે ત્યાં કોક ને કોક તો ગીગા ભમર નીકળે જ છે। કોઈ પણ સમાજનું મંચ હોય, કોઈ પણ સમાજ હોય, અને એ સમાજ ઉપર ગીગા ભમર જેવા માણસોને જ્યારે જ્યારે મંચ આપવામાં આવે છે ને, ત્યારે આવા માણસો એ સામાજિક સમરસતાના લીરે લીરા ઉડાડી દે છે। કારણ કે એનું કામ એક જ છે કે લોકોની વચ્ચે વય મનુષ્ય ઊભું કરવું, એકબીજાની વચ્ચે ઝઘડો કરાવવો, એ આવા લોકોનું કામ છે। મારો એકદમ સટીક, સીધો અને સટ મારો એક જ સવાલ છે કે જ્યારે પણ કોઈ પણ સમાજ એકઠો થાય ને, ત્યારે આવા વાહિયાત, જેને કંઈ ખબર નથી પડતી, એવા માણસોને મંચ ના આપવું સાહેબ। ભલે જાજુ ભણેલો હોય, અગ્રણી હોય, પરંતુ સમાજના ડાયા, સમજુ, હોશિયાર, ગણેલા, ભણેલા કરતા ગણેલા આવા લોકોને મંચ આપવું, જેનાથી સામાજિક સમરસતા એક રહે, સમાજની વચ્ચે વય મનુષ્ય પેદા ના થાય। ગામોની અંદર તમામ સમાજો રહેતા હોય છે, ત્યારે એક ગામની અંદર બે બે તડા ના પડે, આ તમામ વસ્તુઓ જોવાની જવાબદારી આપણી છે। સીધું અને સટ પ્રસ્તુત છે કે સામાજિક મંચ પરથી સમાજના લોકો કેમ બફાટ કરે છે। આહિર અગ્રણી ગીગા ભમરનો વધુ એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે। 3 વિવાદાસ્પદ નિવેદન બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે અને મંચ પરથી દલિત સમાજ વિશે બેફામ વાણી વિલાસ કર્યો છે। દલિત સમાજ માટે ઉચ્ચારી ન શકાય એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે। ગીગા ભમરે દલિત સમાજની વાત કરતા વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા। ચારણ સમાજના વિવાદમાં પણ ગીગા ભમરે હજુ સુધી માફી નથી માંગી। આઈબાઈ અને ચારણ સમાજ વિશે શબ્દો બોલ્યા બાદ માફી નથી માંગી। આહિર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ પ્રયત્ન છતાં પણ ગીગા ભમરે માફી માંગવા તૈયાર નથી। જાહેર મંચ પરથી આ રીતે બેફામ ઉચ્ચારણ કરવાની જરૂર શું છે? એક સૌથી મોટો સવાલ છે। કોઈની પણ લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ એ સામાજિક મંચ પરથી શા માટે કરવામાં આવે છે? એક સમાજના મંચ પરથી બીજા સમાજની લાગણી દુભાવવી એ કેટલી વાત યોગ્ય છે? સામાજિક સમરસતાના સૌહાર્દને અસર કેવી રીતે બયાનબાજી એ કેટલી યોગ્ય? આપણે સામાજિક સમરસતાના સૌહાર્દની વાત કરીએ છીએ અને ત્યાં બયાનબાજી, આ પ્રકારની બયાનબાજી કરવામાં આવે એ કેટલું યોગ્ય છે? ગીગા ભમરે દલિત સમાજ માટે ન સાંભળી શકાય પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે। એમના શબ્દો શું છે એ પણ આપણે સાંભળીએ। નાની પાણો ખુદ રહી લેતા હોય, અહીંયા આપણે બનાવીએ એનીથી સારું માતાજી મેં કહ્યું નેહા ક્યાં બેઠી બેઠા હતા મેં એ સહારોદીન આલિમભાઈ ને ઓલા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે, એસોસિટી લગાડી ખૂબ માથું ડુંગરા। એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો, એટલે મેં એને હાથોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા, એમ કરીને હવે તમને નહીં હેરાન કરે। નાની પાણો ખુદ રહી લેતા હોય, અહીંયા આપણે બનાવીએ
એનીથી સારું માતાજી મેં કહ્યું ન્યા ક્યાં બેઠી બેઠા હતા મેં એ સહારોદીન આલીનભાઈ ને ઓલો વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે એસોસિટી લગાડી આખું ગામ માથું ડુંગરા એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને ઉતરાડી નાખ્યું હવે તમને નહીં હેરાન કરે નાની પાણો ખુદ રહી લેતા હોય અહીંયા આપણે બનાવીએ જે શબ્દો બીપ કરવામાં આવ્યા છે શબ્દો ગાળ નથી, પરંતુ ગુજરાતના આદરણીય દલિત સમાજને શોભે નહીં એવા શબ્દોનું ઉચ્ચારણ ગીગા ભમરે કર્યું છે. અને દલિત સમાજ ને શોભે નહીં એવા શબ્દોનું ઉચ્ચારણ તો કર્યું છે, પરંતુ સાથે સાથે જે કંઈ વાણી વિલાસ કર્યો છે, ગીગા ભમરે પોતાનું જે રોક્યું છે એ તમામ સમાજ હોય, તમામ માતાજીઓ હોય, દેવી દેવતાઓ હોય, તમામ વિશે ગીગા ભમરે જે રોક્યું છે એ પણ આપણે સાંભળી લઈએ. મારી માં હોનલ ને જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે એનું પતન થઈ જાય. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે, કમસે કેમ મેં એક દી વિચાર કર્યો 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ સમી. કોણ આવો મરદનો દીકરો હશે? ભાઈએ વાત કરી કે ભાઈ મધુ આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને હોંપી દો. એ રહે છે સુરત, અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એકે દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી. દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો, અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરશું. કાયમ મારે એક જોતી તેની 1200 રૂપિયા હતા આજથી 20 વર્ષ પહેલા, અને હંધે એ મારી પીધી છે, મેં કોઈ નથી પીધી. નકર હું કાયમનો બધાની ટેબલ ઉપર રાજકારણની કોઈને ખબર નથી, તેથી હું રાવણ હતો. દુનિયામાં કોઈ બોલી ન હોય કે અહીંયા હંધાઈ આવે, જેને બોલાવો ડીએસપી મને પૂછે કે આપણે મારી બદલી કરવી ક્યાં. નાની પાણો ખુદ રહી લેતા હોય અહીંયા આપણે બનાવીએ. એનીથી સારું માતાજી મેં કહ્યું ન્યા ક્યાં બેઠી મેં એ સહારોદીન આલીનભાઈ ને ઓલો વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે એસોસિટી લગાડી આખું ગામ માથું ડુંગરા. એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને ઉતરાડી નાખ્યું. હવે તમને નહીં હેરાન કરે. હંમેશા આવા લોકોએ પોતાના વિચારોને જાહેર મંચ પર રજૂ કરી અને સમાજ વચ્ચે વેર પેદા કરે છે, જે રોકી અને પોતાની માનસિકતા છતી કરે છે. દલિત સમાજ વિશેના જે શબ્દો છે એ શબ્દો બાદ પણ હજુ સુધી ગીગા ભમરે માફી નથી માગી, અને હજુ સુધી પોલીસ દ્વારા આવા વ્યક્તિને પકડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી પણ નથી કરવામાં આવી. એનો મતલબ એ થાય છે કે આવા લોકોના કારણે જેટલા પણ આવી માનસિકતાથી પીડાતા લોકોને બળ મળે છે. અને આ જ મુદ્દે ચર્ચા કરીશું. સુબોધ પરમાર આપણી સાથે સામાજિક દલિત આગેવાન છે, આપણી સાથે જોડાયા છે. સિદ્ધાર્થભાઈ પરમાર છે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે. હિરેન બેંકર આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ છે. તમામ દલિત અગ્રણીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ આપની પાસે આવવા માંગીશ કે આવા લોકોએ કેમ એથ્રોસિટી, દલિત સમાજ અને જે સમાજોએ વર્ષોથી એક મહેનત કરી રહ્યા છે, આગળ આવવાના પ્રયત્ન કરી રહ્યા છે ને ગામડાની અંદર દલિતો માટેની જે એક લોકોમાં માનસિકતા હતી એ માનસિકતાને પણ મહદઅંશે સરકારે દૂર કરી છે, પ્રયત્નોથી સમયાંતરે દૂર થઈ રહી છે. અને ફરી આવા લોકો જ્યારે જે રોકે છે, કેવો માહોલ એ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઊભો થાય છે? સિદ્ધાર્થભાઈ.
આ પ્રકારના જે લોકો છે ને હમ, એ લોકોની મેન્ટાલિટી આમ તો જો આપણે કહીએ કે માનસિક વિકૃત લોકો છે. જે રીતે મેં અત્યારે થોડું સાંભળ્યું સુરતના લોકો માટે ખરાબ બોલ્યા. અરે ભાઈ, સુરતમાં જે લોકો ગયા છે એ લોકોની ત્રીજી ચોથી પેઢી કરોડો મહેનત કરીને પછી આજે એ લોકો પૈસાદાર થયા છે. દેહ વેપારની વાતો કરે છે. આ જે સંસ્કૃતિમાંથી આવે છે ને એ સંસ્કૃતિના શોભતું નથી. વચમાં મેં સાંભળ્યું કે ગઢવી સમાજ માટે પણ ખરાબ બોલ્યા. આજે દલિત સમાજ માટેનું અત્યારે મેં સાંભળ્યું. તમે બીપ બીપ વચમાં આવ્યું એટલે મને લાગ્યું કે ગાળું બોલતા હશે. નહીં, એ ગાળો એટલે આ છે ને નથી સાંભળી આ શકાય. નબળી માનસિકતા વાળા લોકો છે. અને બીજા નંબરમાં હા, એટલે હું સમજી ગયો. એટલે આ પ્રકારના જે લોકો છે ને એ સમાજમાં જે સમાજ એક થઈ રહ્યો છે, સમાજની એકતામાં વિઘ્ન સંતોષી લોકો છે. એને વિઘ્ન એટલા માટે નાખવો છે કે એને પોતાની જાતને કંઈક સારા છે એવો સાબિત કરવા માંગે. નંબર 1. નંબર 2, મને જે લાગ્યું એ કે અત્યારે હું વધારે પડતો હોશિયાર, હું અત્યારે વધારે પડતો બહુ આગળ છું. આ જે હોડ લાગી છે સોશિયલ મીડિયામાં, એટલે વન ટાઈપ ઓફ સોશિયલ મીડિયામાં હીરોગીરી કરવા માટે પણ આ વસ્તુ હોઈ શકે. પણ એની સાથે સાથે મને એનાથી વધારે એ લાગી રહ્યું છે કે એની છે ને દલિત સમાજ અને અન્ય સમાજ પ્રત્યેની એની માનસિકતામાં ભયંકર વિકૃતિ દેખાય છે. આ ખરેખર તો પોલીસે આની ગંભીરતા લેવી જોઈએ અને પોલીસે આવા લોકોને પહેલા પકડી લેવા જોઈએ. જેવું ઓડિયો કે વિડીયો જે કાંઈ વાયરલ થયો એની બીજી મિનિટમાં આવા લોકો પર કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી જેમ આપણે જોઈએ છે કે બિલકુલ. અને ઘટનાને ઘટનાને રોડ ઉપર લગભગ આજે 7 દિવસથી પણ વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી આવી હેડ સ્પીચ આપનારા લોકોને હજુ સુધી પોલીસે નથી પકડ્યા. જી, એ પણ એક અહીંયા સૌથી ચિંતાજનક વિષય છે. હિરેન બેંકર, આ પ્રકારના શબ્દો એ જે સામાજિક એકલાસ છે, જે કોમી એકતા છે, જે સમાજ વખતેની જે વાતો છે, આવી વાતોને તોડવાના પ્રયત્ન કરનાર આવા લોકો છે. અને આની ઉપર હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. તો કેવું બળ મળે છે? આપણે થોડા સમય પહેલા પણ જોયું કે એક દલિત સમાજનો વરઘોડો હતો ને ત્યાં જઈને એક વ્યક્તિએ હાથ ચાલાકી કરે છે. અને આવા લોકોએ કોઈ પણ સમાજ વિશે પહેલા તો આવા લોકોને મંચ કેમ મળે છે? એમ મંચ જ ના મળવું જોઈએ આવા લોકોને. એટલે હું આ જે પ્રકારની અત્યારે જે સ્પીચ સાંભળવા મળી એ દલિત સમાજના લોકો માટે તો હતી જ, પણ તેમ છતાં બીજા સમાજ માટે અને બીજા જે જગ્યાએ રહે છે સુરતના જિલ્લા માટે, એટલે જિલ્લો હોય કે સમાજ હોય કે કોઈ અલગ જ્ઞાતિ હોય, આ તમામને વ્યક્તિ બોલતો એ સ્પષ્ટ બતાવે છે કે એની માનસિકતા, વિકૃત માનસિકતા વ્યક્તિની છે. અને નબળું વ્યક્તિત્વ ધરાવતું વ્યક્તિ જયારે આ પ્રકારની એને કોઈ માઇક આપી દે અને પછી બેફામ વાણી વિલાસ કરતા હોય, એ પ્રકારનું સ્પષ્ટ જોવા મળ્યું છે. અહીંયા જે જરૂરી છે કે આ પ્રકારનું કટુ વચન અને ખૂબ નિમ્ન કક્ષાના શબ્દો બોલ્યા પછી પણ સરકાર આને એક્ટિવલી લઈને એના માટેની કામગીરી કરે, કાયદેસરની કામગીરી કરે. બંધારણમાં અને આટલા સમય થઈ ગયા પછી પણ હજી એને માફી નથી માંગી. હજુ સુધી પોતે પોતાના દીકરા આવ્યા છે માફી માંગવા, આહિર સમાજના આગેવાનો માફી માંગવા આવ્યા છે, પણ ગીગા ભમ્મર હજી માફી માંગવા નથી આવ્યા. એટલે આ જે વ્યક્તિ જે બોલી રહ્યો છે એને કોઈ સમાજનો આગેવાન કે કોઈ વ્યક્તિનો આગેવાન કેવો, એટલા માટે હું આગેવાન નથી માનતો. કારણ કે આગેવાન જે હોય એના શબ્દો ન હોઈ શકે. આ નબળી માનસિકતા, વિકૃત માનસિકતા. અને આજે તો આંતરરાષ્ટ્રીય માતૃત્વ ભાષા દિવસ છે, એટલે આ સંસ્કાર વિનાની ભાષા અને સંસ્કાર વિનાનું આ શિક્ષણ તો વ્યક્તિને જયારે મળ્યું હોય અને બેફામ વાણી વિલાસ કરતો, એવું આ સ્પષ્ટ છે. ગુજરાતમાં તમામ લોકો, તમામ ધર્મના લોકો, તમામ જ્ઞાતિના લોકો સારી રીતે રહે, હળી મળીને રહે, એ પ્રકારનો માહોલ બનાવવાની જગ્યાએ સામાજિક આગેવાનોની જવાબદારી છે, તમારી મારી સૌની જવાબદારી છે. બિલકુલ. ત્યારે આ પ્રકારની વાતો, પેલો સમાજ આવો છે ને આ સમાજ આવો છે ને આ સમાજ તમે લૂંટી લેશે અને આ સમાજની દીકરીઓને છોકરાઓ પેદા નહીં થાય અને સુરતમાં દીકરીઓ વેચાય છે અને આ પ્રકારની અભદ્ર અને ગંદી વાતો કરવી એ કોઈ પણ સામાજિક અગ્રણી ન હોય છે. આ વિકૃત માનસિકતા ધરાવતો માણસ હોય, પણ એને રોકવાની જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની છે. આટલો સમય વીત્યા પછી પણ કોની રાહ જોઈ રહ્યું છે ભાજપ સરકાર, મને ખબર નથી પડતી.
ગુજરાતમાં બિલકુલ, આને આપણે રાજકીય મુદ્દો ન બનાવતા આપણે માત્ર એ વાત કરીએ હિરેનભાઈ, આપણે એ વાત કરીએ. ખરેખર વહીવટી પ્રશ્ન છે. આ વહીવટી પ્રશ્ન છે. આટલી બધી બિલકુલ, એ ઘટનાઓ બનવા છતાં પણ કોર્ટ સરકાર પણ કહી ચૂકી છે કે આ બધી હેડ સ્પીચ ના હોઈ શકે એમ. ચૂંટણીઓમાં પણ આ પ્રકારની હેડ સ્પીચનો ઉપયોગ થાય છે, સમાજના મંચ પરથી પણ આ પ્રકારની હેડ સ્પીચ, અને આવી સ્પીચને સુબોધ ક્યાંય સ્થાન નથી. અને તમે તમામ લોકો સમાજ અગ્રણી છો, તમે પણ ઘણા બધા કાર્યક્રમોમાં જતા હશો. મંચ કોને આપવું એ ખૂબ મહત્વનું હોય છે દરેક સમાજ માટે. ખબર જ છે કે આ વ્યક્તિએ જે રોકવાનો છે, પછી એને શું કામ મંચ અપાય છે? કિશનભાઈ, આ શોની શરૂઆતમાં જ આપણે કહ્યું કે આ પ્રકારના દ્રષ્ટિહીન, પણ મારું એવું માનવું છે કે આ લોકો દ્રષ્ટિહીન નહીં, આ લોકો બુદ્ધિહીન પ્રકારના માણસો. બિલકુલ. જ્યારે આપણે નાના હતા ત્યારે વિજ્ઞાનમાં એવું ભણવામાં આવતું કે વાનરમાંથી ઉત્ક્રાંતિ થઈ અને માણસ બન્યા, એટલે વાનર કરતા આપણામાં થોડી બુદ્ધિ આવી. પણ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે, આ જેમની સ્પીચ હતી એ જોઈને, કે વાનરની બુદ્ધિમાંથી માણસની બુદ્ધિ થઈ, પણ અમુક લોકો હજી આ પૃથ્વી પર એવા વસે છે કે જેનામાં વાનર કરતા પણ ઓછી બુદ્ધિ છે. એટલે આ એ કેટેગરીના માણસો છે. આ પ્રકારે પ્રથમ વખત દલિત સમાજ માટે ઉચ્ચારાયા હોય એવા શબ્દો આ પહેલો બનાવ નથી. આની પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક હતા જે બાવા, એમના દ્વારા પણ આ પ્રકારના શબ્દો ઉચ્ચારવામાં આવેલા. એની પહેલા કચ્છમાં દલિત સમાજના પ્રોગ્રામમાં આવી અને યોગેશ ગઢવી, જે બોક્સાના ઉર્ફેથી ઓળખાય છે, જે ભાજપના ઓબીસી સેલના પ્રમુખ છે, એમના દ્વારા પણ દલિત સમાજ માટે બેફામ વાણી વિલાસ કરવામાં આવે છે, અને ક્યાંય કશું કોઈ પગલાં હજી સુધી લેવાયા નથી. એટલે આ જે ઘટના બને છે એમાં ક્યાંક ને ક્યાંક જે પોલીસ દ્વારા પગલાં લેવા જોઈએ એ નથી લેવાતા, એટલે છૂટો દોર મળે છે. બીજી વસ્તુ એવી છે કે જેમ આપે કહ્યું કે આ પ્રકારના માણસને સમાજના અગ્રણી તરીકે સભાઓ પર સ્થાન આપવું કે કેમ, તો આ જેટલા પણ ઓડિયો આપણે જોયા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી, તો એ દરેકની અંદર એ જ્યારે વાણી વિલાસ કરવામાં આવે છે ત્યારે નીચે બેઠેલા અને આજુબાજુમાં બેઠેલા માણસો એ એમને સૂર પુરાવી રહ્યા છે અને એમની વાતમાં હસી રહ્યા છે. એટલે જ્યાં સુધી ત્યાંથી વિરોધનો સૂર નહીં આવે ને ત્યાંથી એમને સમજણ આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ પરિસ્થિતિ આમને આમ ચાલતી રહેવાની. સિદ્ધાર્થભાઈ, મારો આજે એક બહુ સિમ્પલ પ્રશ્ન છે કે બાબા સાહેબ આંબેડકરથી, એની મહેનતથી છેક ઉપર સુધી આવેલો દલિત સમાજ, કે જે અત્યારે એવું સમજે છે કે ના, હવે છૂત અછૂતના ભેદભાવ નથી રહ્યા, લોકોના મનમાં પણ દલિત સમાજ માટે કોઈ પણ એવો હવે કોઈ પર્ટિક્યુલર કોઈ એવો નથી, એમ મગજમાં પણ કોઈ દલિત. પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ગુજરાતનો દલિત, ગુજરાતનો યુવાન દીકરો, દીકરીએ શું વિચારે છે, એને ફરી કયા વિચારો એ મગજમાં ચાલુ થઈ જાય છે આવા લોકોના કારણે? હા, હું એક વસ્તુ કહીશ કે પહેલા કરતા અત્યારે જે કાંઈ આ જાતિવાદનું વાતાવરણ છે, અસ્પૃશ્યતાનું વાતાવરણ છે, એમાં પહેલા કરતા થોડો સુધારો આવ્યો છે. હા, ઓછું થયું છે. અને મને કહેતા જરા પણ સંકોચ નહીં થાય કે જે ઓછું થયું છે ને, એ આપણે જેને હિન્દુ ધર્મમાં વર્ણ વ્યવસ્થા કહીએ, આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં અપર કાસ્ટના જે લોકો છે આ ધર્મની વ્યવસ્થામાં, એ લોકોમાં ઘણો સુધારો આવ્યો છે અને એ લોકો માનસિક રીતે અનુસૂચિત જાતિના લોકોને સ્વીકારતા થયા છે. પછી બ્રાહ્મણ કયો, જૈન કયો, લોહાણા કયો, મહદ અંશે ક્ષત્રિય સમાજ પણ કયો. પરંતુ આપ માર્ક કરજો, કદાચ કોઈને ખોટું લાગશે, હજુ આ માનસિકતામાંથી ગુજરાતનો ઓબીસી સમાજ બહાર નથી નીકળ્યો. તમે ઘોડા ઉપર બેસવામાં દલિતોને મારશે, મંદિરમાં જાતા રોકશે, તો તમે માર્ક કરજો જેટલા એટ્રોસિટીના કેસ હશે ને એમાં લગભગ ઓબીસી સમાજના મિત્રોનું પરાક્રમ વધારે હોય છે. કહેવાનો મતલબ એ છે કે ઓબીસી સમાજના જે મિત્રો છે એ હજુ સુધી વર્તમાન જે દેશ અને દુનિયા જે તરફ જઈ રહી છે એ તરફ હજી વળ્યો નથી. હજી પણ જૂની રૂઢિમાં આપણે આખા સમાજને વિશે આપણે ટિપ્પણી ના કરી શકીએ, પણ ઠીક છે, કોઈ એવા લોકો હશે જે કરતા હશે, બધા એક સરખા નથી હોતા એમ. નહીં, મને સાંભળો, હું સમાજની ટિપ્પણી નથી કરતો. નહીં, હું સમાજની ટિપ્પણી નથી કરતો, સાંભળો. અને હું ગુજરાતની વાત કરું છું. ગુજરાતની બહારનો ઓબીસી આજ એક્ટિવ છે. આજ આંબેડકર, આમાં પ્રોબ્લેમ ક્યાં થાય તમને કહી દઉં. જો તમને કહું, પ્રોબ્લેમ એ છે કે અનુસૂચિત જાતિનો જે શહેરમાં રહેવા વાળો વર્ગ સુખી થયો છે ને, એની પાસે ગાડી આવી, બંગલા આવ્યા, અને એની જે ઈર્ષાનું વાતાવરણ
અમુક લોકોમાં, હું આખો ઓબીસી સમાજ નથી કહેતો, હા હું 2% વર્ગ જે છે જે આ માનસિકતાથી પીડાઈ રહ્યો છું એની વાત કરું છું. હું પણ એક સામાજિક સુધારના કાર્યમાં લાગેલો માણસ છું, એટલે હું બધાને કોડ નથી કરતો, પણ જે આવો 2-3% વર્ગ છે એ જે દલિત સમાજની, શહેરની જે દલિત સમાજની પ્રગતિ છે ને એને એ જોઈ નથી શકતો, અને એનું રિએક્શન જે છે ને એ આ રીતે માનસિક ગાંડપણના રૂપમાં એનું રિએક્શન આપે છે. એની બળેતરા ઓલી છે કે રાજકોટમાં સિદ્ધાર્થભાઈ પરમાર બંગલામાં રહી છે, સુબોધભાઈ બંગલામાં રહી છે, એની પાસે ગાડી છે, એ ગામડામાં આવે ત્યારે 4 વ્હીલ લઈને આવે છે. તમે જોવો ને ઘોડા ઉપર જે બેઠા છે ને એને ફડાકો મારવા પાછળનું કારણ શું હતું? એ ઘોડા પર જે દલિત સમાજનો યુવાન જે બેઠો ને એનાથી સહન ન થયું. એટલે એક ટાઈપની અનુસૂચિત જાતિ પ્રત્યેની ઈર્ષા જે છે ને, એક ઈર્ષાના કારણે પણ આવા વાક્યો બોલાતા હોય છે, આવા શબ્દો બોલાતા. બિલકુલ બિલકુલ. એટલે એક જે માનસિકતા સેટ થઈ છે ને એ એક સૌથી જવાબદાર છે. હિરેન બેંકર. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જે પ્રકારની અત્યારે ગુજરાતમાં દલિત આદિવાસી ઉપર જે અત્યાચાર વધ્યા છે, ગવર્મેન્ટ ઇઝ લિટરલી ફેલ ટુ એન્શ્યોર ધ સિક્યોરિટી ઓફ ધ પીપલ. દલિત અને આદિવાસી સમાજને સિક્યોરિટી અને સામાજિક સૌહાર્દનું વાતાવરણ આપવા માટે સરકાર સંપૂર્ણ ફેલ ગઈ છે. સરકાર 2022માં લોકસભાના પટલ પર એ વાતનો સ્વીકાર કરે છે કે ગુજરાતમાં 11 જિલ્લાઓ એવા છે જે દલિત એટ્રોસિટી પ્રોન એરિયા છે, જેમાં અમદાવાદ રૂરલ, જુનાગઢ, કચ્છ, બનાસકાંઠા, ખેડા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ, આ બધા વિસ્તારો એ લેખિતમાં સરકાર કહે છે કે ત્યાં એટ્રોસિટી એટલે કે દલિતો અને આદિવાસીઓ પર બનતી ઘટનાઓની સંખ્યા ત્યાં વધી શકે એમ છે, એવું સરકાર 2022માં સ્વીકારી રહી છે. 27 વર્ષના શાસન પછી પણ જો સરકાર આવું સ્વીકારતી હોય કે 33 જિલ્લામાં ફરી આવું છું, પરંતુ હકાભા ગઢવી આપણી સાથે જોડાયા છે કે જેમને સૌથી પહેલા ગીગા ભમ્મર સાથે સામે અવાજ ઉઠાવ્યો હતો. હકાભા, ચારણ ભાઈઓને ના છોડ્યા, આઈમા સોનબાઈને ના છોડ્યા, ખુદ આહિર સમાજને પણ આ ગીગા ભમ્મરે ના છોડ્યો, અને આદર્શનું પ્રતીક એવા દલિત સમાજ વિશે પણ ટિપ્પણીઓ કરી, અને હજુ સુધી આ વ્યક્તિએ એ માફી માંગવા નથી આવતો નથી, અને પોલીસ પણ પકડતી. એટલે આપણે શું સમજવું આવા લોકો વિશે? આપણે શું સમજીને ચાલવું? સાચી વાત છે. એક ખાલી ચારણ સમાજનું અપમાન હમણાં મેં સાહેબ દલિત સમાજનું પણ અપમાન થયું છે, એટલે લગભગ સમાજના ખુદ આહિર સમાજનું પણ અપમાન કર્યું છે. આહિર સમાજે તો હવે એમ કીધું છે કે ભાઈ અમારે આમની સાથે લેવા દેવા છે જ નહીં, અને પોલીસ જે કાર્યવાહી કરે અમને મંજૂર છે. તો દલિત સમાજ કાર્યવાહી કરે છે, ચારણ સમાજ કાર્યવાહી કરે છે, એટલે આનું રિઝલ્ટ તો બહુ ખરાબ આવશે એને માટે થઈ, અને હવે પોલીસ લગભગ આની કાર્યવાહી કરતી એવું લાગે. અગર બધા વિશે આ પ્રકારના શબ્દો બોલવાવાળા માણસોની માનસિકતા શું હોય, આ શું સાબિત કરવા માંગે છે એના સમાજની અંદર કે હું જ્ઞાની છું એવું સાબિત કરવા માંગે છે આવા લોકો? હા, વાત તમારી સાચી છે, પણ હવે સમાજ આનાથી આગો વહી ગયો છે, કારણ કે આહિર સમાજને કઈ લેવા દેવા જ નથી. આહિર સમાજે પણ આવેદન પત્ર આપી દીધું છે, અને આ વ્યક્તિને માયક આપવું ન જોઈએ ને આ વ્યક્તિને સમાજ બોલકે પણ નહીં, મને વિશ્વાસ છે હવે આ વ્યક્તિને. એની અહીંયા આહિર સમાજની વાત નથી, આ વાત ખાલી ગીગા ભમ્મર જેવા લોકો માટે છે. હા, એટલે આખા સમાજની તસડી દીધો હોય વ્યક્તિને, એટલે વાત પૂરી થઈ ગઈ. અને જે ચારણ માતાજી વિશે બોલ્યા હતા એનું ફળ આવાને મળી ગયું, કારણ કે હવે ધીમે ધીમે હજી તો કેટલાય સમાજના આવશે મને લાગે. આ 2-3 સમાજ તો આવી ગયા છે, હજી બીજા સમાજના આવશે એવું લાગે મને. અને બહુ નિંદનીય છે, આખું ગુજરાત આનો વિરોધ કર્યો છે, આખું ગુજરાત, હવે તો આખું ગુજરાત વિરોધ કરે છે આનું. અકાભા, આહિર સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, રાજકારણી બધા સમજાવે છે કે તમે માફી માંગો. હજી સુધી ચારણ સમાજની માફી નથી માંગી. ચારણ સમાજે શું નિર્ણય કર્યો છે? ચારણ સમાજ તો એક જ હતું છે, માફી માંગી અથવા જે કાયદેસર કાર્યવાહી થાય છે એવા કરવી પડશે, કારણ કે આ વ્યક્તિ નમત યાદ નથી. બાકી સમાજ ક્યારે નમી જવું જોઈએ? સમાજથી ઉપર દુનિયામાં કોઈ આવતું નથી. સમાજથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં. સમાજ કે અહીંયા તમારે નમી જવું જોઈએ, પણ આ વ્યક્તિ સમાજનું માનવા તૈયાર જ નથી. તો હવે કાયદેસર જે કાર્યવાહી થાય એ આ વ્યક્તિ સાથે કરવી પડે બસ. અકાભા, કેવી કાર્યવાહીની જરૂર છે આવા લોકો ઉપર? કડકમાં કડક પરિવાર કોઈ આવી ભૂલ કરે નહીં, બીજા સમાજ વિશે બોલવાની, કોઈ પણ સમાજ વિશે બોલવાની ભૂલ ન કરે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ આપણા વિશે. અને અકાભા, આવા આ જે ગીગાભાઈ છે એ તો રાજકારણી પણ છે, ઘણા વર્ષો સુધી આવા જ પ્રકારનું લોકોનું કેવું છે કે બોલતા આવે છે, અને એમ છતાં પણ આવા લોકોને અત્યાર સુધી કંઈ ના થાય, આ પણ એક દુઃખની બાબત છે. આ તો ઠીક છે કે મીડિયાની સામે આવ્યું એટલે આજે આપણે વાત કરી રહ્યા છીએ, બાકી તો આવી વાત ઘણી ખૂણામાં પોટલા ભરાઈને મૂકી જાય. સાચી વાત. મીડિયા છે તો બધું બહાર આવી રહ્યું છે, અને હા
આ વિડીયો દ્વારા અને વોટ્સઅપ દ્વારા અને બધી દ્વારા બહાર આવ્યો એટલે આપણને ખ્યાલ આવ્યો ને કે આ વ્યક્તિને આપણને ખબર જ ન પડે કે આ તો ઘણા બધા સમાજમાં તિરાડ પડી જાય. પણ હવે લોકો સમજી ગયા છે, પોતાનો સમાજ સમજી ગયો એટલે વાત પૂરી થઈ છે કે ભાઈ આવા વ્યક્તિને સ્વીકારાય નહીં અને આને જે સજા થતી હોય આને સજા આપવી જોઈએ. એટલે હવે મને વિશ્વાસ છે કે કાનૂન આને સજા આપશે, કારણ કે આ માણસ માફી માંગવા તૈયાર છે નહીં. તો હવે આની સાથે માથેકૂટ કરવાની જરૂર છે નહીં. જે કાર્યવાહી કાયદેસર થાય એ કરવી પડે, કડક સજા મળવી જોઈએ. ગિરીશ આપાએ પણ કાયદાની માંગ કરી હતી કે કાયદો કડકમાં કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડે. જી કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ બધી કરવી પડે, કારણ કે આમાં તો ચારણ સમાજ છે, દલિત સમાજ છે, ક્ષત્રિય સમાજો પણ કંઈક બોલ્યા છે એમાં મેં સાંભળ્યું એમાં. એટલે આમાં હવે હે ને કોઈ સમાજ બાકી રહ્યો નહીં માની લેવાનું તમારે. એટલે બધા સમાજને દુઃખ લાગ્યું છે આમાં. એક સમાજથી બીજો સમાજ જોડાયેલો હોય છે એટલે બધા સમાજ દુઃખ લાગે આમાં. બિલકુલ. અને પાછી એ તો જાવ તો આ સમાજ પોતાના સમાજ ખરાબ બોલે, એના સમાજને નથી છોડ્યો બોલવામાં. હા, પોતાના સમાજ જે ન છોડે ને એ એટલે આવા લોકોનું કોઈ સ્ટાન્ડર્ડ જ નથી અકાભા. ગમે એમ બોલવા માટે આવા લોકો નીકળી પડે. તમારા આહિર સમાજમાં કોઈ સાથે વાતચીત થઈ ખરી? હા, આહિર સમાજના આગેવાનના ઘણા બધા ફોન. હા, એટલે આહિર સમાજથી અમારે કઈ આને સાથે કોઈ સપોર્ટ નથી અને અમે આને દૂર રહેવા માંગીએ. કોઈ સમાજ સપોર્ટ નહીં કરે અને હવે તો કોઈ સમાજ સપોર્ટ કરશે નહીં. પોતાનો સમાજ ન કરે પછી કોઈ સમાજ સપોર્ટ ન કરે. હવે જે કાયદેસર કાર્યવાહી થાય છે એ જ થાય છે, જે કાર્યવાહી કાયદેસર થાય. ઓકે અકાભા, આશા રાખીએ કે આની પર કાયદેસરની કાર્યવાહી થાય. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હિરેન બેંકર, જે પ્રકારની આ વાત વાણી વિલાસ થયો છે, સરકારે આ બાબતે સંપૂર્ણ સંજ્ઞાન લઈને તાત્કાલિક એના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. પણ ભૂતકાળના જે પ્રકારે સરકારની ઈચ્છા થતી અને સરકારના વલણ જોયા પછી આ પ્રકારમાં કોઈ પણ કામ થશે નહીં એવું મને ચોક્કસપણે લાગે છે. કારણ કે સરકારનું આ પ્રકારનું કન્વિક્શન રેટ, જયારે SC, ST, દલિત અને આદિવાસી સમાજ પર થતા અત્યાચારનું કન્વિક્શન રેટ આપણે જોઈએ તો 1% પણ ઓછું છે. અહીંયા તો જે FIR કરવાની પણ દૂર રહી. સરકાર બહુ મોટા પડે ગતિશીલ ને વિકાસની વાતો કરે છે, સમરસતાની વાતો કરે છે, સ્વરાજની વાતો કરતી હોય અને ત્યારે આ પ્રકારની ઘટના બને ત્યાં છતાં સરકાર અત્યારે ઊંઘી રહી હોય. આ દર્શાવે છે કે સરકારની આવા ગીગા બમરો આવા કેટલા હજુ દરેક ગામડે કેટલા બેઠા છે અને કેટલા લોકો પર સરકાર કામગીરી કરે એ આગામી દિવસમાં જોવાનું રહ્યું. હું કોંગ્રેસ પક્ષથી એટલી જ માંગ કરું છું કે સંવિધાનથી ઉપર કોઈ જ નથી. સંવિધાનમાં આપેલા હક અધિકાર તમામ સમાજને સમાન ન્યાય, તમામ સમાજને સમાન સન્માન મળે એ પ્રકારની વાત જયારે બંધારણ કરતું હોય ત્યારે બંધારણને પણ બાજુમાં મૂકીને જો આ પ્રકારના વ્યક્તિઓ કોઈ કરતા હોય તો એ લોકોને કડક કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને જેલ પાછળ સળિયામાં ધકેલવામાં આવે, ન્યાયપ્રિય કામગીરી એમાં કરવામાં આવે. બિલકુલ. સુબોધ, આપણે વાત આજે એ કરતા હતા કે આવા લોકોના ભાષણથી, આવા જે શબ્દોનું જે ઉચ્ચારણ થાય છે, આજે વાણીના ઘા નથી રૂજાતા. એમ કોઈ પણ વ્યક્તિએ માર માર્યો હોય ને તો એ કદાચ તમને 8-10 દિવસે સારું થઈ જાય, પણ વાણીના ઘા નથી રૂજાતા. આવા લોકોના વાણી વિલાસથી દલિત સમાજ પર કેવી અસર પડે છે? એમને શું લાગી આવે છે? કે કોઈ પણ સમાજ હોય, આવા ભાષણોથી શું લાગી આવે છે? કોઈ પણ સમાજ વિશે કોઈ પણ વ્યક્તિ બોલ્યો હોય એ સમાજ પર આની શું અસર પડે છે? અમે એવું બને કે સ્પ્રિંગને બહુ વધારે દબાવાય નહીં, એટલે જ્યારે પણ આપણે જોઈએ તો વધારે કરે એવું સમાજની અંદર એક માનસિકતા ઘર કરી ગઈ છે કે દલિત સમાજ વિશે જ્યારે જે ઈચ્છા થાય ત્યારે બોલી શકાય છે, આપણને કંઈ વાંધો આવવાનો નથી. આ જે માનસિકતા ઘર કરી ગઈ છે એ માનસિકતા બહુ જલ્દી બદલી નાખવી પડશે. નહીતર બાબા સાહેબ આંબેડકરે 1950માં જે વોર્નિંગ આપેલી કે રાજકીય રીતે તો આપણને લોકશાહી મળી જશે અને બધા એક થઈ જશે, પણ જો સામાજિક એકતા નહીં આવે તો આ જે ડેમોક્રેસીનો ઢાંચો છે એ ઢાંચો પત્તાના મેલની જેમ ખરી પડશે. એટલે જો આ પ્રકારના નિવેદનબાજી બંધ તાત્કાલિક અસરથી નહીં થાય. ચલો બધા પાસે 10 સેકન્ડ આવું છો. સુબોધભાઈ, શું માંગ છે દલિત સમાજની? શું થવું જોઈએ ગીગા ભમર માટે? માત્ર 10 સેકન્ડ. ગીગા ભમર અને એના જેવા તમામ લોકો, જેટલા લોકો અત્યાર સુધી વાણી વિલાસ કર્યો છે, તમામને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને તાત્કાલિક અસરથી એમને કડકમાં કડક સજા કરવામાં આવે. સિદ્ધાર્થભાઈ, શું દાખલો બેસાડવા જોઈએ આવા લોકો સામે? પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. પોલીસની જવાબદારી છે શું મોટો લઈ અને આ બાબતે અને SC, ST સેલના ડીવાયએસપી કક્ષાના લોકો હોય છે દરેક જિલ્લામાં, એને આની ગંભીરતા લઈ અને સરકારમાં રિપોર્ટ કરવો જોઈએ અને સરકારે એના ઉપરથી આવા લોકો પર કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી ભવિષ્યમાં કોઈ આ પ્રકારનું કૃત્ય કરવાની કોશિશ ન કરે. અને રાજકોટમાં આવેદનપત્ર આપવાના છે દલિત સમાજના આગેવાનો અને તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાના છે. આ વસ્તુ 10 સેકન્ડ.
દલિત સમાજ હોય, આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજના વિશે આ પ્રકારની બિલકુલ. ચલો, તો ટેકનિકલ કારણોસર એમની સાથેનો સંપર્ક તૂટી ગયો. સુબોધભાઈ, સિદ્ધાર્થભાઈ, હિરેનભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે ગુજરાતની અંદર કે જ્યાં દિવસે ને દિવસે આ પ્રકારની પરિસ્થિતિઓને અંજામ આપનારા લોકોએ મન થાય એ પ્રકારના ભાષણો કરે છે. સવાલ અજય અહીંયા એનો એ જ છે કે આવા લોકો સામે કેવી રીતે પગલાં લેવામાં આવે જેથી આવા ભાષણોને આપણે અટકાવી શકીએ. સવાલ આનો એ જ છે કે બેફામ બોલતા હોય, જેની દ્રષ્ટિ ના હોય, જેની બુદ્ધિ ના હોય એવા લોકોને મંચ ના આપવું જોઈએ. અને આવા ભાષણો જ્યારે થતા હોય ત્યારે સરકારે કડક શબ્દમાં કાર્યવાહી કરે, કડક કાર્યવાહી કરે તો જ આવા લોકોના મોં બંધ કરી શકાશે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.